આજે તો ગયા મોરબી ને કરી નાખ્યો ગાડીને મેકઅપ. તો શું કે મિત્રો મોજ માને સવારમાં મસ્ત તૈયાર થઈ ગયો તો કેમ કે આજે જવાનું હતું આપણે મામાના ઘરે મોરબી. માતાજીને દીવા કરીને થેલા લઈને ગાડી લઈને નીકળી ગયો તો મોરબી જવા માટે. બહાર આવતા જ તે મમ્મીએ ગાય માતાને રોટલી ખવડાવી. કેટલા જણા ઘરની બહાર નીકળીને ગાય માતાને રોટલી ખવડાવે કમેન્ટ કરી દીધી. પછી સીધો નીકળી ગયો તો મોરબી જવા માટે. ત્યાં તો ચડારવા આપણા ફોલોઅર મિત્રો ભેગા થઈ ગયા એમની સાથે વાતચીત કરીને થેન્ક યુ આવો સપોર્ટ કરવા માટે. અને પછી ધારા દીદી અને પ્રીતભાઈ ને લઈને નીકળી ગયા હતા આપણે મોરબી જવા માટે. પ્રીતભાઈ તે આપણા જેવા નીકળ્યા, એમને ગુજરાતી ગીતનો બહુ શોખ છે એટલે વાઇબ મેચ થઈ ગઈ આપણે. વાઇબ મેચ થઈ ગયો આપણે આની યારે. તો ફાઇનલી આપણે મોરબી પહોંચી ગયા અને આ છે આપણા મામાનો ફ્લેટ. આપણે ગાડી પાર્ક કરી દીધી અને ફ્લેટ ની સામે જ તે સ્કૂલ. આ બધા સ્કૂલ કેટલી નજીક પડતી છે. ગાડીની આગળ આવીને જોયું તો ગાડીએ તો સરસ મજાનો મેકઅપ કર્યો હતો વ્યવસ્થિત. તો આવી ગયા મામાના ઘરે. આનંદ મામા અને પવિત્ર બેન તો હજી આરામમાં જ હતા. મને ઊંઘ ચડી ગઈ તો હું આડો પડ્યો તો એટલે વાર આનંદ મામા જાગીને આવી ગયા હતા મારી પાસે. હું નાનો તો ત્યારે આમનું બહુ લોહી પીધું. 1 મિનિટ નવડા બેવા જ નતો દેતો. રાતે 12 વાગે મને ગણપતિ જોવા લઈ જતા. પછી આપણે આ મગજ દોડાવવાની ગેમ રમી. એવા તેવાનું આ કામ જ નહીં હો. આ ગેમ સોલ્વ કરવી હોય ને તો આના માટે મારા જેવું મગજ જોઈ. અને પછી મોટી મોટી કરીને આપણે બેસી ગયા હતા ચા નાસ્તો કરવા માટે. ચા નાસ્તો કરીને આપણે ડિફેન્ડર હાંકી નાખી. તો મિત્રો આનો આખો વિડીયો જોવો હોય તો મારી YouTube ચેનલ વિવેક ફન બ્લોગ માં આવી ગયો છે. બાયોમાં લિંક આપેલી છે તો ફટાફટ ક્લિક કરીને જોતા આવજો. અથવા તો YouTube માં વિવેક ફન બ્લોગ સર્ચ મારશો એટલે આવી જશે. તો મલિક કાલના બ્લોગમાં.